સંઘવીએ સુરતના ડાયમંડ બુર્સની મુલાકાત લીધી છે। ડાયમંડ બુર્સમાં 7 હીરા વેપારીઓ સાથે તેઓએ મુલાકાત કરી છે। હીરા વેપારીને મળ્યા પછી નાયબ મુખ્યમંત્રી સન્માન સમારોહમાં હાજરી આપશે। સુરત ડાયમંડ બુર્સ પરિસરમાં સન્માન સમારોહનું આયોજન કર્યું છે। ડાયમંડ બુર્સના તમામ પદાધિકારીઓ અને હીરાના વેપારીઓ પણ કાર્યક્રમમાં હાજરી આપશે। સન્માન સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું કરવામાં આવશે સ્વાગત। નાયબ મુખ્યમંત્રીની અપીલ પછી અનેક વેપારીઓએ ડાયમંડ બુર્સમાં શરૂ કરી છે ઓફિસ। નાના વેપારીઓએ નજીવા ભાડામાં શરૂ કરી છે ઓફિસ। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધ્રુવ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ડાયમંડ બુર્સની મુલાકાતે આગળનો શું કાર્યક્રમ રહેવાનો છે તેમનો, શું વધુ અપડેટ? બિલકુલ, સુરત ડાયમંડ બુર્સ હવે ધીમે ધીમે ધમધમતું થઈ રહ્યું છે અને આ ડાયમંડ બુર્સને ફરી એક વખત ધમધમતું કરવા માટે જે છે તે તેની આખી જે મુહિમ જે છે તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના હાથે ઉપાડી હતી અને હવે તમામ જે બ્રોકર્સ છે તે તમામ જે હીરા વેપારીઓ છે તેમને અહીં ઓફિસો શરૂ કરવા માટે આહવાન કર્યું હતું, જેને લઈને હવે સુરતની આ ડાયમંડ બુર્સની ઓફિસો હવે શરૂ થઈ રહી છે અને સરકારના જે હર્ષ સંઘવીના પ્રયાસથી જે સુવિધાઓ મળી છે અને જે સવલતો ઉભી થઈ તેના કારણે જે વેપારીઓ છે તે પણ આવકાર માની રહ્યા છે અને તેના કારણે હવે આજે જે તમામ ડાયમંડ વેપારીઓ જે છે તેમનું સ્વાગત સમારંભ કાર્યક્રમ રાખ્યો છે। નાયબ મુખ્યમંત્રી અત્યારે ડાયમંડ બુર્સની મુલાકાતે આવ્યા અને જે જુદી જુદી ઓફિસો શરૂ થઈ છે તેમાંની 8 જેટલી ઓફિસની તેઓ મુલાકાત પણ લઈ રહ્યા છે અને હવે ત્યારબાદ તેમનો ભવ્ય સત્કાર એટલે કે સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું સન્માન કરવામાં આવી રહ્યું છે। જે રીતે આ સૌથી મોટો પ્રોજેક્ટ હતો અને ડ્રીમ પ્રોજેક્ટ કહેવાતો હતો પ્રધાનમંત્રીનો અને તે હાલ ચાલુ નહોતો થઈ શકતો, લોકો ત્યાં ઓફિસ શરૂ નહોતા કરી રહ્યા અને હવે તેમાં ઓફિસો શરૂ થવા જઈ રહી છે, જેમાં સૌથી મહત્વની ભૂમિકા હર્ષ સંઘવીએ ભજવી છે, તેના કારણે તેમનું સન્માન કરાઈ રહ્યું છે। જી ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ।